આજે આપણે એક એવી વાર્તામાં ઊંડા ઉતરવાના છીએ જે આપણે સૌએ સાંભળી છે, આદમ અને હવાની. હા, પણ એક નવા જ દ્રષ્ટિકોણથી. બિલકુલ. આપણી પાસે જે સ્રોત છે તે આ જાણીતી વાર્તાને એક એવા એંગલથી જુએ છે જે કદાચ આપણે વિચાર્યો પણ નહીં હોય. આપણે લાલચ, પાપ અને આપણી પસંદગી કરવાની શક્તિ એટલે કે સ્વતંત્ર ઈચ્છા. આ ત્રણેય વચ્ચેના સંબંધને સમજવાનો પ્રયત્ન કરીશું. હા, આ સ્રોતોનો મુખ્ય હેતુ એ સમજાવવાનો છે કે આદમનું પતન કેમ થયું, તેની પાછળનું મનોવિજ્ઞાન શું હતું અને આ આખી ઘટના પ્રેમ અને મુક્તિની એક વિશાળ પૂર્વનિર્ધારિત યોજનામાં કેવી રીતે બંધ બેસે છે. તો ચાલો શરૂ કરીએ. ચલો. શરૂઆત એક મૂળભૂત પણ ખૂબ જ મહત્વના પ્રશ્નથી થાય છે. એક એવી ઈચ્છા જે પોતે પાપ નથી, તે આટલા ભયંકર પરિણામો તરફ કેવી રીતે દોરી શકે? અને આ જ આખી ચર્ચાનો પાયો છે. સ્રોતોમાં સૌથી પહેલી અને મને લાગે છે કે પાયાની વાત એ છે કે લાલચ અને પાપ વચ્ચે એક સૂક્ષ્મ પણ નિર્ણાયક ભેદ છે. એ બંને એક નથી. બરાબર. લખાણ મુજબ લાલચ, જેના માટે એક ખાસ કોરિયન શબ્દ છે, યોક્શિમ. હા, યોક્શિમ એ પાપ નથી. એ તો માત્ર એક તીવ્ર ઈચ્છા છે, એક ખેંચાણ છે જે આપણને પાપ તરફ ધકેલી શકે છે. બાઇબલમાં જેમ્સ 1:14-15માં આખી પ્રક્રિયા સરસ રીતે સમજાવી છે ને? હા, ખૂબ જ સ્પષ્ટ રીતે કે દરેક વ્યક્તિ પોતાની જ દુષ્ટ ઈચ્છાથી લલચાઈને પરીક્ષણમાં પડે છે. અને પછી એ ઈચ્છા એ ગર્ભવતી થઈને પાપને જન્મ આપે છે. અને પાપ જ્યારે પરિપક્વ થાય ત્યારે તે મૃત્યુને જન્મ આપે છે. આ એક આખી સાયકલ છે. પણ આ પ્રક્રિયાને સમજવા માટે સ્ત્રોત એક બીજું બહુ રસપ્રદ જોડાણ આપે છે. હા, તે કહે છે કે જ્યારે આદમે પાપ કર્યો ત્યારે માત્ર તેને જ નહીં પણ સમગ્ર પૃથ્વીને શ્રાપ મળ્યો. અને જેમ શ્રાપિત ધરતીમાંથી આપમેળે કાંટા અને ઝાંખરા ઉડી નીકળે છે. ઓહ, એટલે એ એક કુદરતી પ્રતિક્રિયા હતી. બિલકુલ. એવી જ રીતે શ્રાપિત માનવ શરીરમાંથી શારીરિક લાલસા જન્મે છે. સ્ત્રોતમાં આ માટે પણ એક ખાસ કોરિયન શબ્દ છે, યુક્છે એ સોયોગ. યુક્છે એ સોયોગ. યુક્છે એ સોયોગ. હા, આ માત્ર સામાન્ય ઈચ્છા નથી, પણ પતન પછી માનવ સ્વભાવમાં વણાઈ ગયેલી પાપ તરફ સતત ખેંચતી એક વૃત્તિ છે. આ તો બહુ મોટી વાત છે. મતલબ કે આ એક કુદરતી, અનિવાર્ય વૃત્તિ છે જે પતન પછી દરેક મનુષ્યમાં હોય છે. બરાબર. અને સ્રોત આ મુદ્દાને વધુ સ્પષ્ટ કરવા માટે એક ખૂબ જ મજબૂત ઉદાહરણ આપે છે. તે કહે છે કે જ્યારે ઈશ્વરના બીજા સ્વરૂપે મનુષ્ય અવતાર લીધો, ત્યારે તેમનામાં પણ આ યુક્ચે એ સોયોગ એટલે કે શારીરિક લાલસાઓ હતી. આ સાંભળીને થોડો આંચકો લાગી શકે છે, પણ સ્રોતનો તર્ક એ છે કે તેઓ સંપૂર્ણ મનુષ્ય હતા. તો પછી ફરક શું હતો? ફરક એ હતો કે તેમણે પોતાની સ્વતંત્ર ઈચ્છાથી પવિત્ર આત્મા દ્વારા એ લાલસાઓને ક્યારે અપનાવી નહીં. તેમણે હંમેશા આજ્ઞાઓનું પાલન કર્યું. તેમણે પાપ ન કર્યું. બરાબર. કારણ કે તેમનો પ્રેમ હંમેશા પ્રથમ ઈશ્વર તરફ હતો. આ જ વાત સ્પષ્ટ કરે છે કે લાલસા હોવી એ પાપ નથી, પણ તેને વશ થવું એ પાપ છે. તો આખી વાત આવીને સ્વતંત્ર ઈચ્છા એટલે કે આપણી પસંદગી પર અટકે છે. શરીરમાં લાલસાનું મોજું ઉઠી શકે છે, પણ જો આપણી ઈચ્છા શક્તિ તેને અપનાવતી નથી, જો આપણે એ વિચારને મનમાં સ્થાન નથી આપતા. અહીંયા સ્રોત એક એવો વિકાર રજૂ કરે છે જે આખી વાતને ફેરવી નાખે છે. આપણે હંમેશા માનીએ છીએ કે આદમનું પતન એ ફળની લાલચ હતી. જ્ઞાનની લાલચ કે પછી સ્વાદની. હા, કંઈક એવું. પણ સ્રોત કહે છે ના, સમસ્યા ફળમાં હતી જ નહીં. સાચી સમસ્યા પ્રેમમાં હતી, પણ ખોટી જગ્યાએ રહેલા પ્રેમમાં. સોર્સ મુજબ આદમે હવાને ઈશ્વર કરતાં વધુ પ્રેમ કર્યો અને હવા તેની મૂર્તિ બની ગઈ. હા, અને સ્રોતમાં જે રીતે આનું વર્ણન છે તે ખૂબ જ નાટકીય અને મનોવૈજ્ઞાનિક છે. એ માત્ર પ્રેમ નથી, એ એક પ્રકારનું વળગણ છે. કેવી રીતે? સ્રોત આપણને એક ક્ષણની કલ્પના કરવા કહે છે. વિચારો કે આદમ હવાને જુએ છે, જેણે હમણાં જ એ પ્રતિબંધિત ફળ ખાધું છે, જેના માટે મૃત્યુની સજા નક્કી છે. આદમના મનમાં શું ચાલતું હશે? તેણે હવાને કદાચ મરી ગયેલી અથવા મરવા જઈ રહેલી જોઈ હશે. ઈશ્વરનો આદેશ સ્પષ્ટ હતો, જે દિવસે તું એ ખાશે તે દિવસે તું મરી જઈશ. એટલે આદમ પાસે બે જ વિકલ્પ હતા. બરાબર. એક ઈશ્વરની આજ્ઞા પાળીને જીવતા રહેવું, પણ હવા વગર, અથવા હવા સાથે રહેવા માટે આજ્ઞા તોડીને તેની સાથે મરી જવું. અને તેણે બીજો વિકલ્પ પસંદ કર્યો.
મતલબ કે તેના માટે હવા વગરની દુનિયા એટલી અસહ્ય હતી કે તેણે ઈશ્વરના આદેશ કરતા હવા સાથે મરવાનું પસંદ કર્યું. બરાબર. તેનું આ કૃત્ય, જે પ્રથમ નજરે પત્ની પ્રત્યેના ઊંડા અને નિસ્વાર્થ પ્રેમ જેવું લાગે છે, તેને અહીં ખોટી પ્રાથમિકતાવાળા પ્રેમને કારણે થયેલું પાપ ગણાવ્યું છે. ઓહ, આ એક પ્રકારની લાલચ જ હતી, પણ ફળની નહીં, હવાને પોતાની પાસે રાખવાની. અને સૌથી દુઃખદ વાત એ છે કે સ્ત્રોતમાં સ્પષ્ટ લખ્યું છે કે આદમને કદાચ ખબર પણ ન હતી કે હવા તેની લાલચ બની ગઈ છે. તે પોતાની લાગણીઓમાં એટલો વહી ગયો હતો કે તેને સાચું ખોટું સમજાયું જ નહીં. હા, આ મનોવૈજ્ઞાનિક વિશ્લેષણ જ આ દલીલને આટલી શક્તિશાળી બનાવે છે. પત્ની વચ્ચે ઊંડો પ્રેમ અને આકર્ષણ હોવું એ તો ઈશ્વરની યોજનાનો જ એક ભાગ છે. તો પછી સમસ્યા શું હતી? સમસ્યા પ્રેમની માત્રાની નથી, પણ તેના ક્રમની છે, પ્રાથમિકતાની છે. જ્યારે સર્જનહાર કરતાં સર્જનની વસ્તુને વધુ મહત્વ આપવામાં આવે ત્યારે તે મૂર્તિપૂજા બની જાય છે. આદમની ભૂલ એ હતી. આ સૂક્ષ્મ ભેદ સમજવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. પણ અહીં એક મોટો સવાલ ઊભો થાય છે. જો ઈશ્વર સર્વજ્ઞાની છે, તો શું તેમને ખબર નહોતી કે આદમ હવાને કારણે આવું પગલું ભરશે? અને જો ખબર હતી, તો શું આદમ ખરેખર સ્વતંત્ર હતો? બરાબર. આ આપણને એ જ સદીઓ જૂના અને ગૂંચવણભર્યા પ્રશ્ન પર લાવીને મૂકી દે છે. પૂર્વ નિર્ધારણ એટલે કે પ્રીડેસ્ટિનેશન. અને સ્ત્રોત આ પ્રશ્નનો સીધો સામનો કરે છે. જવાબ છે હા. ઈશ્વર જાણતા હતા. જાણતા હતા. એટલું જ નહીં, સ્ત્રોત તો એનાથી પણ એક ડગલું આગળ જાય છે. તે કહે છે કે ઈશ્વરે સૃષ્ટિની રચના કરી એ પહેલા જ ક્રોસ પર બલિદાનની યોજના બનાવી લીધી હતી. શું વાત કરો છો? પહેલાથી જ? હા, કારણ કે તેઓ જાણતા હતા કે આદમનું પતન થશે. આનો અર્થ એ થયો કે ક્રોસ એ કોઈ પ્લાન બી નહોતો, કોઈ આકસ્મિક ઘટના પછી લેવાયેલો નિર્ણય નહોતો. તે મૂળ યોજનાનો જ એક ભાગ હતો. એક મિનિટ, આ તો વધુ ગૂંચવણભર્યું છે. જો આદમનું પતન એ યોજનાનો ભાગ હતો, તો પછી તેને જવાબદાર કેવી રીતે ગણી શકાય? એવું નથી લાગતું કે જાણે આદમને નિષ્ફળ થવા માટે જ બનાવવામાં આવ્યો હોય? આ એકદમ સાચો પ્રશ્ન છે. અને સ્ત્રોત આ સંતુલન સ્થાપિત કરવાનો પ્રયાસ કરે છે. તે કહે છે કે ઈશ્વરે આદમના પતનનો ઉપયોગ પોતાની મોટી યોજનાને પૂર્ણ કરવા માટે કર્યો. ઉપયોગ કર્યો? હા, ક્રોસ પરનું બલિદાન એ ઈશ્વરના બે ગુણધર્મો, તેમનો અપાર પ્રેમ અને તેમનો સંપૂર્ણ ન્યાયને એક સાથે સાબિત કરવા માટે જરૂરી હતું. જો પાપ જ ન હોત, તો ક્ષમા અને મુક્તિ દ્વારા પ્રગટ થતા પ્રેમની ઊંડાઈ ક્યારે સમજાઈ ન હોત. એટલે કે અંધકાર વિના પ્રકાશનું મહત્વ ન સમજાય, એવું કંઈક? કંઈક એવું જ. સ્ત્રોતમાં તો એવો પણ સંકેત છે કે કદાચ ઈશ્વરે જાણી જોઈને એક પતનશીલ આદમને જ પ્રથમ આદમ તરીકે પસંદ કર્યો હતો, કારણ કે તેમની મોટી યોજનાને આગળ વધારવા માટે તે જરૂરી હતું. ઓકે, તો પછી આપણે મૂળ પ્રશ્ન પર પાછા આવીએ. શું આદમ પાસે સાચી પસંદગી હતી? શું તે અલગ રીતે વર્તી શક્યો હોત? સ્ત્રોત આના પર ખૂબ ભાર મૂકીને કહે છે, હા, તેની પાસે 100% પસંદગી હતી. 100%? હા. અહીંયા સ્ત્રોત આપણને એક સુંદર સિદ્ધાંત યાદ કરાવે છે. ઈશ્વર ક્યારેય એવી પરીક્ષા નથી આપતા જે આપણે સહન ન કરી શકીએ, અને તે હંમેશા તેમાંથી બહાર નીકળવાનો માર્ગ પણ બતાવે છે. તો આદમ માટે બહાર નીકળવાનો માર્ગ કયો હતો? તે પાપનો પ્રતિકાર કરી શક્યો હોત. તેની પાસે એ પરીક્ષા પાસ કરવા માટે ઈશ્વરના પ્રેમનું પૂરતું જ્ઞાન અને અનુભવ હતો. તે ઈશ્વરને પ્રાર્થના કરી શક્યો હોત, મદદ માંગી શક્યો હોત. જો તે પાસ થઈ ગયો હોત, તો તેણે પોતાની સ્વતંત્ર ઈચ્છાને પૂર્ણ કરવાના માર્ગમાં આવનારા અસંખ્ય દુઃખોમાંથી પોતાને અને માનવજાતને બચાવી લીધા હોત. આ સમજવું થોડું અઘરું છે. એક તરફ પૂર્વ નિર્ધારિત યોજના અને બીજી તરફ સંપૂર્ણ સ્વતંત્ર ઈચ્છા. બરાબર. આને સમજવા માટે એક ઉદાહરણ વિચારી શકાય. કલ્પના કરો કે કોઈ એક ઊંચી બિલ્ડિંગ પરથી નીચે ટ્રાફિક જોઈ રહ્યું છે. તેને દેખાય છે કે બે ગાડીઓ ખૂબ જ ઝડપથી એકબીજા તરફ આવી રહી છે અને આગળના 4 રસ્તે ટકરાશે. તે ઉપરથી જોઈ શકે છે, એટલે તેને પરિણામની ખબર છે. બરાબર. પણ તેનું આ જાણવું એ ગાડીના ડ્રાઈવરોની ગાડી ચલાવવાની સ્વતંત્રતાને છીનવી નથી લેતું, ખરું ને? તેઓ હજુ પણ બ્રેક મારી શકે છે, ગાડી વાળી શકે છે. હા, એ તો સાચું છે. સ્ત્રોત કહે છે કે ઈશ્વરનું પૂર્વજ્ઞાન કંઈક આવું છે. તે પરિણામ જાણે છે કારણ કે તે સમય અને સંજોગોથી પર છે, પણ પસંદગી તો જીવની પોતાની જ રહે છે. આટલી બધી જટિલ વાતો પછી આપણે ક્યાં પહોંચ્યા? જો આ બધું એક મોટી પઝલ હોય,
તો છેલ્લો ટુકડો કયો છે? અંતિમ હેતુ શું છે? હા, જો સમસ્યા ખોટી જગ્યાએ રહેલો પ્રેમ હતો અને ઉકેલ ક્રોસ દ્વારા પહેલેથી જ નક્કી હતો, તો આ સમગ્ર કોસ્મિક નાટકનો અંતિમ હેતુ શું છે? મને લાગે છે કે સોર્સ આપણને એક જ જવાબ તરફ દોરી જાય છે: પ્રેમ. બિલકુલ. આ જ વાત બધી કડીઓને જોડે છે. સ્રોત મુજબ સૃષ્ટિ ત્યારે જ પૂર્ણ ગણાય જ્યારે પાપનો સંપૂર્ણ નાશ થાય અને બધા જીવો હંમેશા માટે ઈશ્વરના શાસનને સ્વેચ્છાએ પ્રેમથી આધીન રહે. ફરજથી નહીં, પણ પ્રેમથી. હા, આ શાશ્વત જીવન ડર કે ફરજથી નથી મળતું, પણ પ્રેમ દ્વારા પ્રાપ્ત થાય છે. ઈશ્વર ક્રોસ દ્વારા પોતાનો નિસ્વાર્થ બલિદાન આપનારો પ્રેમ દર્શાવે છે. આ પ્રેમ એટલો શક્તિશાળી છે કે તે જીવોના હૃદયને પીગળાવે છે અને બદલામાં તેમને ઈશ્વરને પ્રેમ કરવા અને તેમની આજ્ઞા સ્વેચ્છાએ પાળવા માટે સક્ષમ બનાવે છે. એટલે આ આખી પ્રક્રિયાને સ્વતંત્ર ઈચ્છાને પૂર્ણ કરવાની યાત્રા તરીકે રજૂ કરવામાં આવી છે. બરાબર. એટલે કે ફરજ કે ડરથી થતું પાલન સાચું નથી. સાચું પાલન તો પ્રેમમાંથી જ જન્મે છે. જેમ બાઇબલમાં કહ્યું છે, આપણે પ્રેમ કરીએ છીએ કારણ કે તેમણે પહેલા આપણને પ્રેમ કર્યો. આ પ્રેમનો પ્રતિભાવ છે. એકદમ સાચું. અને આ જ સંદર્ભમાં સ્રોતમાં શહીદ સાક્ષીઓનો ઉલ્લેખ પણ ખૂબ જ અર્થપૂર્ણ છે. શુંક્યો ચિંગીન. હા, લખાણ કહે છે કે તેઓ પૂર્વ નિર્ધારિત છે. પણ કેવી રીતે? એટલા માટે નહીં કે ઈશ્વર તેમને શહીદ થવા માટે દબાણ કરે છે, પરંતુ એટલા માટે કે ઈશ્વર પોતાના પૂર્વજ જ્ઞાનથી જાણે છે કે કયા લોકો તેમની કૃપાનો અસ્વીકાર નહીં કરે. ઓકે. ઈશ્વર તેમને શહીદ થવાની કૃપા અને હિંમત આપે છે અને તેઓ પોતાની સ્વતંત્ર ઈચ્છાથી પ્રેમથી તેનો સ્વીકાર કરે છે. આ ફરીથી એ જ સિદ્ધાંતને મજબૂત કરે છે. ઈશ્વરનું પૂર્વજ્ઞાન અને જીવની સ્વતંત્ર પસંદગી એક સાથે અસ્તિત્વ ધરાવે છે. બરાબર. તો આદમના સર્જનનો મૂળ હેતુ એ હતો કે તે ઈશ્વરના પ્રેમને અનુભવીને બદલામાં તેમના માટે પ્રેમ વ્યક્ત કરે અને જરૂર પડીએ શહીદી દ્વારા આજ્ઞાઓની સત્યતા સાબિત કરે. પણ તે પહેલી પરીક્ષામાં નિષ્ફળ ગયો. હા, પણ યોજના ત્યાં અટકી નહીં. બરાબર. આદમની નિષ્ફળતાએ અંતિમ આદમ માટે માર્ગ મોકળો કર્યો, જેણે એ જ પરીક્ષા પાસ કરીને બતાવ્યું અને માનવજાત માટે મુક્તિનો દરવાજો ખોલ્યો. તો આજે આપણે એક ખૂબ જ ગહન અને સ્તરોવાળી ધર્મશાસ્ત્રીય દલીલનું વિશ્લેષણ કર્યું. આપણે એક લાંબી સફર કરી. હા, ખરેખર. લાલચ અને પાપ વચ્ચેના સૂક્ષ્મ ભેદથી શરૂ કરીને આપણે જોયું કે કેવી રીતે આદમનું પતન ફળની લાલચમાં નહીં પણ હવા પ્રત્યેના ખોટા ક્રમના પ્રેમમાં રહેલું હતું. અને પછી આપણે એ પણ જોયું કે આ બધું ઈશ્વરની એક પૂર્વ નિર્ધારિત યોજનાનો કેવી રીતે ભાગ હતું. હા, જેનો કેન્દ્રબિંદુ ક્રોસ પરનું બલિદાન હતું અને જેનો અંતિમ હેતુ ઈશ્વરના પ્રેમને સાબિત કરવાનો અને તેમના સર્જનની સ્વતંત્ર ઈચ્છાને પૂર્ણ કરવાનો હતો. આ સમગ્ર ચર્ચાનો સારાંશ જો એક વાક્યમાં આપવો હોય તો તે આ છે: સાચી આજ્ઞાપાલન ક્યારેય નિયમોના દબાણથી નથી આવતી, પરંતુ એવા પ્રેમમાંથી જન્મે છે જે સૌપ્રથમ પ્રેમ પામવાના પ્રતિભાવ રૂપે હોય છે. સુંદર. સૃષ્ટિની રચનાથી લઈને ક્રોસ સુધીની આ સમગ્ર ગાથા આ સ્રોતો મુજબ આ એક જ સિદ્ધાંતનું ભવ્ય પ્રદર્શન છે. આ ચર્ચાના અંતે સ્રોતોમાં એક ખૂબ જ રસપ્રદ વાત છે જે વિચારવા જેવી છે. કઈ? તેમાં ઉલ્લેખ છે કે શૈતાનને ક્રોસ પરના બલિદાનની ઈશ્વરની યોજના વિશે કોઈ જાણકારી ન હતી. ઓહ. તેણે વિચાર્યું કે અંતિમ આદમને ક્રોસ પર મારીને તે જીતી રહ્યો છે, તે ઈશ્વરના પુત્રને અને તેમની યોજનાને હંમેશા માટે ખતમ કરી રહ્યો છે. એટલે એને લાગ્યું કે આ એની જીત છે. હા, તેણે પોતાની બધી શક્તિ લગાવી દીધી એ સુનિશ્ચિત કરવા માટે કે ઈસુને મારી નાખવામાં આવે. અને આ જ વાત એક મજબૂત પ્રશ્ન ઊભો કરે છે જેના પર આપણે વિચાર કરી શકીએ છીએ. આ લખાણના તર્ક મુજબ જે કૃત્ય અંતિમ હાર માટે કરવામાં આવ્યું હતું, જે શૈતાનનો સૌથી મોટો વિજય લાગતો હતો, તે જ કૃત્ય માનવજાત માટે અંતિમ વિજય અને મુક્તિનું સાધન કેવી રીતે બન્યું. અને આ ધર્મશાસ્ત્રીય માળખામાં શક્તિ અને જ્ઞાનના સ્વરૂપ વિશે શું સૂચવે છે? બરાબર. શું સાચી શક્તિ વિનાશ કરવાની છે કે પછી વિનાશને પણ મુક્તિના સાધનમાં ફેરવી દેવાની છે? આ એક વિચારવા જેવો મુદ્દો છે.